હેલો એવરીવન. તો માટીની મહેક અને ઘઉંના ખેતરની શાંતિ અને ખેતરથી સીધું જ આપણા રસોડામાં આ છે ઘઉંના પોકની જાદરિયાની રેસીપી, જે આપણા વડીલોની પરંપરાગત ઓથેન્ટિક રેસીપી છે, જે એકદમ હું દાદી નાનીની રીતથી હું બનાવીશ એટલે ખાવાની તો મજા જ પડી જવાની છે અને ટેસ્ટ તો એકદમ ગામડાનો સરસ આવવાનો છે. તો તમે વિડીયો એન્ડ સુધી જોજો, જરા પણ સ્કીપ ના કરતા, તો તમને રેસીપી જોવાની ખૂબ મજા આવશે. તો એના માટે મેં પોકને આ રીતે એકદમ સાફ કરીને લઈ લીધો છે. તો હવે આપણે પોકને મિક્સર જારમાં એડ કરી દેવાનો છે અને એને ચર્ન કરી લેવાનો છે. તો એનો બારીક એવો પાવડર જેવું બનાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણો પોકનો પાવડર રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને ચાળણીની મદદથી આ રીતે ચાળી લેવાનો છે. તો એમાંથી બધું જે વધારાનો જે ભાગ હોય એ બધો નીકળી જાય એટલા માટે આપણે આ રીતે ચાળી લેવાનો છે. તો આપણો લોટ હવે ચડાઈ ગયો છે. તો ઉપરથી આપણે આ રીતે દૂધ એડ કરવાનું છે અને દૂધનો ધાબો દઈ દેવાનો છે આ રીતે મુઠ્ઠી પડતો. તો તમે જોઈ શકો છો આપણો જાદરિયાનો લોટ રેડી છે. તો હાથની મદદથી આ રીતે પ્રેસ કરી એને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દેવાનો છે. તો અડધો કલાક પછી તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ ધાબો દઈ દીધો, રેડી થઈ ગયો છે. તો હવે આપણે હાથની મદદથી આ રીતે એને છૂટો છૂટો કરી દેવાનો છે, જેથી કરી એમાં લમ્સ ના રહે, અને ગોળને આ રીતે કટ કરી લેવાનો છે. તો તમે જેટલો પણ જાદરિયાનો લોટ લીધો હોય એનો પોણા ભાગનો આપણે ગોળ લઈ લેવાનો છે. તો હવે આપણે પેનમાં 2 ચમચા જેટલું ઘી ગરમ કરવા મૂકવાનું છે અને ઘી ગરમ થાય એટલે આપણે એમાં ગોળ એડ કરી દેવાનો છે અને ગોળને બરાબર મિક્સ કરી લેવાનો છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ ગોળની પાઈ લેવાની છે. જો તમે ફાસ્ટ ફ્લેમ પર ગોળની પાઈ લેશો તો નીચેથી ગોળ બળી જશે, તો જરા પણ સારો નહીં લાગે. અને આ રીતે સતત હલાવતા જઈને આપણે પાઈ લઈ લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણો ગોળ હવે ફૂલી ગયો છે ધીમે ધીમે. તો આપણી પાઈ હવે એકદમ પરફેક્ટ આવી ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. તો ગેસની ફ્લેમ ફરજિયાત તમારે ઓફ કરવાની જ છે, નહીંતર પાઈ વધારે આકરી થઈ જશે. તો હવે આપણે એમાં જાદરિયાનો લોટ એડ કરી દેવાનો છે અને લોટને બરાબર મિક્સ કરી લેવાનો છે. તો આ પ્રોસેસ આપણે ગેસની ફ્લેમ ઓફ કરીને જ કરવાની છે. તો તમારે નીચે ઉતારીને પણ મિક્સ કરવું હોય તો તમે નીચે ઉતારીને પણ મિક્સ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણો લોટ જેમ જેમ મિક્સ થઈ રહ્યો છે તેમ કેટલો સરસ કલર આવી રહ્યો છે. તો છે ને એકદમ દાદી નાનીની રીતથી બનાવેલી આ જાદરિયાની રેસીપી. તો તમે જોઈ શકો છો આપણો હવે લોટ એકદમ બરાબર મિક્સ થઈ ગયો છે અને કેટલો સરસ દેખાઈ રહ્યો છે. જો તમે આ ગરમ ગરમ ખાશો તો મજા જ પડી જવાની છે. ગરમ ગરમ ખાવાની તો ખૂબ મજા આવે છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે. તો હવે આપણે ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે જાદરિયું, અને આ રીતની ટ્રેમાં આપણે એને ઢાળી દેવાનું છે. તો ટ્રેમાં નાખ્યા પછી આપણે એને ચમચાની મદદથી ઉપરથી આ રીતે એકદમ સરસ પ્રેસ કરી દેવાનું છે, જેથી એના પીસીસ સારા પડે. તો હવે આપણે એને ચપ્પાની મદદથી કટ પણ કરી દેવાનું છે. ગરમ ગરમ હોય ત્યાં જ કટ કરી દેવાનું છે. તો તૈયાર છે આપણા એકદમ દેશી સ્ટાઇલમાં ગામડાની એકદમ સરસ રેસીપી, દાદી નાનીની રીતથી બનાવેલું જાદરિયાની રેસીપી. જો તમે એકવાર આ જાદરિયું ઘરે બનાવીને ખાશો તો તમે બધા જ સ્વાદ ભૂલી જવાના છો, એટલું સરસ આ જાદરિયાની રેસીપી બને છે. અને જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.